છો બધા જાઓ મજામાં જશો કેમ કે મારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય મોજમાં જ હોય તો ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો અને આજે હું તમને લઈ જાઉં એક નવી જગ્યાએ અરે આપણે આવી ગયા છે ગોંડલ રોડ ઉપર આવેલા ટાટાના શોરૂમની બાજુમાં આવેલા પણ ટ્રાફિક જોવો ઓહો એ કંઈક મોટી હોટલ પણ ટૂંકી પડે એવડી ટ્રાફિક કે ત્યાં એવું તો શું વેચાતું હશે શું ખવડાવતા હશે ભાઈ વાત પૂછોમાં ચાલો તમને આગળ બતાવું કે શું બનાવે છે નાનકડી એવી દુકાન છે યાર એ ભાઈ ખવડાવે છે ખાલી ભાતમાં શું ખાવું અરે ભાઈ ખાલી એકવાર તમે ટેસ્ટ તો કરો એનો આંગળા ચાટતા ના રહી જાઓ તો કહેજો અને જો તમે રાજકોટમાં રહેતા હોય અને આ ભાત ખાધેલા હોય તો કોમેન્ટ કરી દો મિત્રો તો આપણા ભાત આવી ગયા છે જોઈ લ્યો નજીક આવજો ભાઈ નજીક આવજો જોઈ લ્યો આ છે આપણા ખાલી ભાત એમાં સેવ નાખેલી છે ડુંગળી વઘારેલા ભાત એક નેક્સ્ટ લેવલનું હોય છે બધું કંઈક ખાવાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે જે આપણે ગોંડલ રોડ ઉપર ટાટાના શોરૂમની એક્ઝેક્ટ બાજુમાં પરફેક્ટનો શોરૂમ છે સર્વિસવાળો એની એક્ઝેક્ટ બાજુમાં કંઈ મોટી એવી દુકાન નથી કે કાંઈ એવું છે નહીં ખાલી એક ટેબલ ને એવું નાખીને ભાઈ બનાવે છે પણ આ એક નંબર બનાવે એમાં સિંગ દાણા અને ડુંગળી નાખેલી હોય ભાઈ એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે આમ ખાઈને જ આમ મજા આવી જાય તો તમે પણ અહીંયા ગોંડલ હાઈવે ઉપર નીકળતા હોય ને તમે આવો એવું લાગે તો અહીંયા આવી જાવ તમારે કાંઈ એવી મોટી બધી પ્રાઇસ નથી એવું કાંઈ નથી પણ માણસોની ભીડ એટલી હોય છે ને કોઈ પણ એમ વીઆઈપી દુકાન શોધવી પડે અત્યારે તહેવારનો માહોલ છે આપણે વિડીયો બનાવો તો એટલે આપણે સવારમાં વહેલા આવી ગયા એટલે એટલી બધી ટ્રાફિક નથી બાકી અહીંયા તમારા વેઇટિંગમાં રહેવું પડે ટોકન લઈને તમારો વારો આવે જગ્યા જવો તો તમને એમ લાગે નહીં કે ના અહીંયા શું હશે પણ એવું બનાવે કે દિલ ખુશ થઈ જાય નેક્સ્ટ લેવલની મોજ અમે એવું તમે અહીંયા જોવા હોય ને તો આ બધું સાઈડમાં પાછળ બધો અને આજુબાજુ બધો ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ છે એટલે અહીંયા ખાવામાં તો એટલી ટ્રાફિક હોય જ છે પણ પાર્સલ લઈ જવામાં દોઢસો માણસો હોય આમ વારો ન આવે અને અત્યારે આપણે સવારમાં બહુ વહેલા આવી ગયા હતા પહેલી ડીશ જ આપણી હતી એટલે કોઈ ટ્રાફિક નથી બાકી અહીંયા જેમ જેમ ટાઈમ થતો જશે એમ ફૂલ માણસો થતા જશે મજા આવી જાય એકવાર આવજો મજા આવશે મિત્રો તો અમે ખાઈ લીધા છે ખાલી ભાત છે એનું એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ જો તમે અહીંયા નીકળો તો એકવાર જરૂર આવજો ભાત ખાવા માટે અને જો તમે ખાધેલા હોય તો કોમેન્ટ કરો કે કેવી મજા આવી તો અને આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને શેર કરજો